નમસ્કાર, હું મનોજ ખત્રી અને આજનો મુદ્દો છે વિધાનસભાનું બજેટ। અનેક તર્ક વિતર્કો વચ્ચે નાણામંત્રી નીતિન પટેલે 13મી વિધાનસભાનું અંતિમ બજેટ રૂપિયા 1.72 લાખ કરોડનું રજૂ કર્યું, જે ગત વર્ષની સરખામણીએ રૂપિયા 20,327 કરોડ વધારે છે। રૂપાણી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરતા નીતિન પટેલે કહ્યું કે દરેક નાગરિકો માટેનું આ બજેટ છે, પરંતુ શું ખરેખર આ બજેટ નાગરિકો માટેનું છે કે પછી ચૂંટણીલક્ષી? વર્ષ 2017-18 માટેનું ગુજરાતનું બજેટ નાગરિકો માટેનું બજેટ હોવાનું નાણામંત્રી નીતિન પટેલ ભલે કહેતા હોય, પરંતુ બજેટની જાહેરાતો જોઈને લાગે છે કે આ બજેટ ચૂંટણીલક્ષી અને લોકોને લોભાવનારું બજેટ છે। એક નજર કરીએ નીતિન પટેલના અંદાજપત્ર પર। गुजरात विधानसभा गृह में નીતિન પટેલે गुजरात सरकारનું वर्ष 2017-18 बजेट रजू કરવામાં આવ્યું। वर्तमान गुजरात सरकारનું આ છેલ્લું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારનું આ પ્રથમ બજેટ છે। નીતિન પટેલે રજૂ કરેલા અંદાજપત્રનું કદ 1,72,179 કરોડ છે। નીતિન પટેલ દ્વારા 239.16 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું, જેમાં 1,31,521.23 કરોડની મહેસૂલી આવક અને 1,25,455.63 કરોડના મહેસૂલી ખર્ચનો સમાવેશ થાય છે। જો કે શિક્ષણ પાછળ 1,188 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। સાથે જ યુવા સ્વાવલંબન યોજના માટે 1,100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। 2016-17ના અંદાજપત્ર કરતા 20,327 કરોડ 31 લાખ જેટલી વધારે છે। એટલે ગુજરાતની પ્રજાના જરૂરિયાત માટે, વિકાસ માટે, દરેક વર્ગને ઉપયોગી થાય એ માટે આપણું બજેટ 1,72,179 કરોડનું આપણે વાપરીશું। નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલું બજેટમાં મા વાત્સલ્ય યોજના માટે 500 કરોડ તેમજ 1.5 લાખની આવક ધરાવતા લોકોને આરોગ્ય માટે સહાય કરવા રૂપિયા 2 લાખની જોગવાઈ કરવામાં આવી છે। સાથે જ માતૃત્વ બાળ સંભાળ માટે 119.15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। જો કે મહત્વની વાત એ છે કે આરોગ્ય માટે 8800 કરોડની ફાળવણી થઈ છે, ત્યારે માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલના રિનોવેશન માટે 129 કરોડની ફાળવણી થઈ છે। તો બીજી બાજુ તમામ સરકારી વેટરનરી દવાખાનામાં દર્દીઓને મફતમાં દવાનું વિતરણ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે। હવે 1,50,000 સુધીની આવક ધરાવતા પરિવારો પણ મા વાત્સલ્ય યોજનાનો લાભ લઈ શકશે અને એના માટે 500 કરોડ રૂપિયાની આપણે જોગવાઈ કરી છે। માનનીય અધ્યક્ષશ્રી, જાહેર હોસ્પિટલોમાં તમામ દર્દીઓને આવશ્યક દવાઓ વિના મૂલ્યે મળે એ માટે 466 કરોડ રૂપિયાની આપણે જોગવાઈ કરી છે। માનનીય અધ્યક્ષશ્રી, બીજું મારે ઉમેરવું છે, એવી રીતે તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ આપણા માટે જરૂરી છે। આપણા વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં વધુ એડમિશન મળે, બહાર જવું ના પડે, એ તો લગભગ કામ આપણે પૂર્ણ કર્યું છે, પણ એને આગળ વધારવાનું છે। એટલે અમદાવાદની સિવિલ હોસ્પિટલના આધુનિકીકરણ માટે આ વખતે સાધનો વગેરે અને સ્ટાફ માટે 129 કરોડની ફક્ત એકલી અમદાવાદ સિવિલ માટે 129 કરોડની જોગવાઈ કરી છે। જો કે નાણાપ્રધાન નીતિનભાઈ પટેલે રજૂ કરેલા બજેટ ચૂંટણીલક્ષી અને કરવેરા વિનાનું બજેટ રજૂ થયું છે, જેમાં તમામ સેક્ટરમાં જોગવાઈ કરી છે। સાથે જ વિકાસના કાર્યોને પણ આગળ ધપાવવા માટે જોગવાઈઓ કરી છે। જો કે રોડ, રસ્તા, કૃષિ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વધુ ભાર રજૂ કરાયો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો નીતિન પટેલનું બજેટ નાગરિકો માટેનું છે કે પછી ચૂંટણીલક્ષી, તેનું વિશ્લેષણ કરીશું અને આ વિશ્લેષણમાં આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપના યુવા નેતા ડોક્ટર ઋત્વિજ પટેલ, કોંગ્રેસ તરફથી અશોક પંજાબી અને આમ આદમી પાર્ટી તરફથી ડોક્ટર કનુ કલસરિયા। ઋતુજી, સૌથી પહેલા તમને સવાલ કરવા માંગીશ કે બજેટના અમલીકરણ માટે સરકાર પાસે પૂરતો સમય છે ખરો? કારણ કે ડિસેમ્બરના અંત સુધીમાં તો વિધાનસભાનું બજેટ આવી રહ્યું છે, ચૂંટણી આવી રહી છે। વિધાનસભાનું બજેટ 1,72,179 કરોડનું છે। 1,31,521 કરોડની મહેસૂલી આવક અને 1,25,455.63 કરોડના મહેસૂલી ખર્ચનો સમાવેશ થાય છે। જો કે શિક્ષણ પાછળ 1,188 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। સાથે જ માતૃત્વ બાળ સંભાળ માટે 119.15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે।
જો જ્યાં સુધી સમયની વાત છે તો ચૂંટણી પછી પણ ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે, એટલે જે કોઈ પણ બજેટમાં જે મુદ્દાનો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે એ મુદ્દાનો અમલીકરણની શરૂઆત થશે અને ખૂબ ઝડપથી એનો પૂરો કરવાનો પ્રયત્ન થશે. પણ જે સમય મર્યાદા જે નિશ્ચિત થતી હોય છે કે જેટલું જે સમય જોઈએ એટલો જોઈતો જ હોય છે, તો 2017માં 2/3 કરતાં વધારે બહુમતી સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે ત્યારે નવા વર્ષમાં એ કામોને આગળ વધારવામાં આવશે. પરંતુ અને એના માટે જ કદાચ આ ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. હું આને ચૂંટણીલક્ષી કરતાં અને પ્રજાલક્ષી, સર્વવ્યાપી અને વિકાસલક્ષી બજેટ તરીકે જોઉં છું કે જે રીતે સમાજના તમામ વર્ગ અને તમામ પાસાઓને આવરી લેતું આ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટ છે એ એના માટે હું આદરણીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપું છું કે જે રીતે એમને યુવાનો માટે વિચાર્યું છે. જો યુવાનોની વાત કરીએ તો જે ટેકનિકલ એજ્યુકેશનમાં 3.5 લાખ વિદ્યાર્થીઓ જે એડમિશન લે તો એમને 1000 રૂપિયાના ટોકન પર ટેબ્લેટ આપવા માટેનું, એટલે ટેકનોલોજી સાથે સામાન્ય ઘરનો વિદ્યાર્થી પણ કદમ મિલાવી શકે એ પ્રકારનું એક ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. અને એવી જ રીતે હું વાત કરું કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં એ તહેત 6 લાખની આવક મર્યાદાવાળા બિન અનામત વર્ગના વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીઓને ભણવા માટે જે 50%ની ફીની સહાય ગુજરાત સરકાર કરતી હતી, તો બહેનો માટે 100% સહાય કરીને બહેનો પણ વધુ શિક્ષિત બની શકે એ દિશામાં કદમ લીધું છે. એટલે ચૂંટણીલક્ષી કરતાં આ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટ છે. પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટ છે તેવું ઋત્વિજ પટેલનું કહેવું છે. અશોકભાઈ, તમારું શું કહેવું છે? આ બજેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, બજેટ અંગેની પોતી પ્રતિક્રિયા આપતા આ ભાજપના યુવા નેતાને ધ્યાનથી સાંભળતો હતો. હવે એ પોતાની પીઠ પોતાના હાથથી જ થપથાપે છે અને એમ કહે છે કે ચૂંટણી પછી પણ અમારી સરકાર બનશે, એ પણ 2/3 બહુમતીથી બનશે. એટલે આ એક પ્રકારનું અહમ કહેવાય, એક પ્રકારનું ઘમંડ કહેવાય. અહમ નથી, આત્મવિશ્વાસ. એ આત્મવિશ્વાસ અને અહમને વચ્ચે લક્ષ્મણ રેખા બહુ નાની હોય છે. બરોબર સમજીએ છીએ. પણ જનતા શું ઈચ્છે છે અને શું કરવા માંગે છે અત્યારથી ભવિષ્યવાણી કોણ? એના આધારે જ કીધું કે જનતાનો પ્રેમ અને આદર મળી રહ્યા છે. એટલે જ આપને કહું છું કે તમે ચૂંટણી તો આવવા દો, કોને કેટલા મત મળે છે ને કોણ કેટલી બહુમતી લઈ જાય છે ચૂંટણી પછી ખ્યાલ આવશે. અશોકભાઈ, આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? બજેટની જ વાત ઉપર આવું છું. આ બજેટ જે છે એ તમે ચૂંટણીલક્ષી કહો છો અને અમારા મિત્ર વિકાસલક્ષી કહે છે, પણ હું કહું છું કે ના, વિકાસલક્ષી ને ચૂંટણીલક્ષી છે. આ બજેટ માત્ર જાહેરાતોનો બજેટ છે, દિશાહીન બજેટ છે. અને એટલું જ નહીં, પણ આ બજેટની અંદર જે 1,72,000 કરોડની વ્યવસ્થાની જે જાહેરાત કરવામાં આવી છે, હકીકતની અંદર ગુજરાતની પ્રજા ઉપર અને ગુજરાત ઉપર 2 લાખ કરોડથી વધારેને દેવું છે. એને જે ટોટલ બજેટની જાહેરાત કરવામાં એને વધુ તો આપણા ગુજરાત ઉપર દેવું થઈ ગયું છે અને એ દેવાના એના ભાર નીચે આખો ગુજરાત અત્યારે દબાઈ રહ્યું છે. હવે આ બજેટ છે એમાં જાહેરાતો સિવાય કશું નથી. એટલા માટે કહેવા માગું છું કે ખેડૂતો અને એની સાથે સાથે અમારા સમાજના જે દલિત ભાઈઓ છે કે સમાજની અંદર બીજા કામ કરતા અસરકારક છે, ખાસ કરીને બહેનો, મહિલાઓ, એની બાબતમાં કોઈ ઠોસ નિર્ણય અથવા ઠોસ કોઈ વાત કરવામાં આવી નથી. એટલે આ બજેટ જે છે એ જાહેરાતોનું પોકળ બજેટ છે અને આની અંદર ખુલ્લેઆમ દિલ્હીની છાંટ સ્પષ્ટ નજર આવે છે. જેમ દિલ્હી માત્ર જાહેરાતોની સરકાર છે એવી રીતે આ ગુજરાતની અંદર પણ આ થઈ રહ્યું છે. મને એટલું યાદ છે કે જ્યારે વજુભાઈ વાળા નાણાપ્રધાન હતા ગુજરાતના, ત્યારે એમને જાહેરાત કરી હતી. નરેન્દ્રભાઈ ત્યારે મુખ્યપ્રધાન હતા, ત્યારે સંતનગરી બનાવવાની વાત કરી હતી બજેટની અંદર કે ગાંધીનગરમાં સંતનગરી બનાવીશું. અને વજુભાઈ વાળા ગવર્નર બની ગયા અને મુખ્યપ્રધાન વડાપ્રધાન બની ગયા. એના તો સંત નજર આવ્યો, એના તો નગરી નજર આવી. એટલે ભારતીય જનતા પક્ષ જાહેરાતો અને જાહેરાતો સિવાય બીજું કશું ઠોસ કરી શકતી નથી. મારા મિત્રને હું જણાવવા માગું છું કે હવે તમારું સમય પૂરું થઈ ગયું છે. ચૂંટણીમાં ગુજરાતની પ્રજા એક મોટું પરિવર્તન લાવશે. બિલકુલ. ભાજપનું કહેવું છે કે વિકાસલક્ષી બજેટ છે, કોંગ્રેસનું કહેવું છે કે જાહેરાતલક્ષી બજેટ છે. કનુભાઈ, તમારું શું કહેવું છે? આમ આદમી પાર્ટી શું માને છે? આ બજેટને કઈ રીતે જુએ છે? આમ તો 5મું વર્ષ ચાલે છે જ્યારે પ્રજાએ ભાજપને છૂટી કાઢીને સરકાર માટે સરકાર ભાજપની બેઠી, તો આટલા વર્ષની અંદર ઘણા બધા વચનો અપાયા અને ઘણા બધા જાહેરાતો થઈ, ઘણા બજેટ જતે રહ્યા. 5મું બજેટ આવ્યું, મુખ્યમંત્રી પણ 3 વાર બદલાયા. એટલે પ્રજાને હવે ભરોસો પડતો નથી. જાહેરાતો ચૂંટણીલક્ષી છે એમાં કોઈ ના નહીં, પણ પ્રજાને એવો ભરોસો નથી. વાતો ઘણી સારી લખી છે, ફીલ ગુડ,
સારું લાગે એવી વાતો કરી છે, એવું બજેટ બનાવ્યું છે, પણ એ બધું થશે, એની અમલવારી થશે. ફાળવણી ઘણી કરી છે, જુદા જુદા હેડમાં જે ફાળવણી કરી છે, પણ ખરેખર તો દરેક વર્ષે જોયું છે, અગાઉના વર્ષોમાં પણ જોયું છે કે જેટલું બજેટને જે ફાળવણી કરવામાં આવે છે એમાંથી ઘણું બધું વણ વપરાયેલું પાછું જતું રહેતું હોય છે. એ વાપરવા માટે જે તંત્ર જોઈએ, જે સિસ્ટમ જોઈએ, અને જે ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર દ્વારા એ કામગીરી પાર પડવી જોઈએ, એ પાર પડેલી બહુ જ ઓછી જોવા મળે છે. અને એના કારણે પ્રજા, ખેડૂતો, ગરીબો, દલિતો અને ઇવન પાટીદારોને પણ કહીએ કે બધા અન્યાયનો સામનો કરી રહ્યા છે. જો ખરેખર સારું હોય તો આટલા વર્ષની અંદર આટલા બધા બજેટો છે, લોકો લીલા લહેર હોવા જોઈએ. એને બદલે તાજેતરના બનાવો જ તમે જુઓ, એ નલિયાકાંડ જુઓ કે પછી સાણંદની અંદર પોલીસનું દમન જુઓ, ખેડૂતો પાણી માગવા. એટલે બજેટની સાથે આ બધાનો સંબંધ છે હું જોઉં છું. જો ખરેખર દરેક વખતે બજેટ જેવું જાહેર કરવામાં આવે એવી અમલવારી થતી હોય તો આ દશા હોય નહીં. એટલે આ દેખાવ સારો કર્યો છે એ ચૂંટણીલક્ષી છે, પણ ખરેખર હું આને ખોખલું બજેટ કહું છું કે એ લોકોને સંતોષ આપી શકે એમ નથી. અને પ્રજા ગુજરાતની ખૂબ જ શહાણી છે, ડાહી છે, સમજદાર છે. વખત આવે ત્યારે એનો જવાબ જરૂર આપશે. મારા કોંગ્રેસના સાથી મિત્રએ કીધી વાત એ સાચી જ છે, પરંતુ લોકો અત્યારે એક વિકલ્પની શોધમાં છે. અને એવો વિકલ્પ, એવો સારો વિકલ્પ, કેમ કે કોંગ્રેસને પણ લોકોએ અજમાવીને જોઈ લીધું છે અને પછી બીજા વિકલ્પમાં ભાજપને ઘણા વર્ષ આપ્યા. તો આજે પારાવાર પીડામાંથી મુક્ત થવા માટે એક સારો વિકલ્પ તો આ બજેટ છે એ ભાજપને ટકવા દે એવું હું તો જોતો નથી. પ્રજા આ દિશામાં વિચારે છે. ઋત્વિજભાઈ, શું કહેવું છે? એક જાહેરાત લક્ષી બતાવી રહ્યા છે, એક ખોખલું બજેટ બતાવી રહ્યા છે. કહે છે કે અમલવારીમાં એટલું ખાસ નથી થતી, વેપાર અને ઉદ્યોગો માટે પણ કોઈ ખાસ જોગવાઈ નથી. ગત વખતે પણ ખાસ કરીને રોજગારી માટે ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ જ વર્ષની અંતમાં જોઈએ તો એટલી માંડ 20% જેટલી રોજગારી ભાજપ સરકાર આપી શકી છે. હું આપના પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં મારે એ કહેવું છે કે અશોકભાઈની લાગણી અને એમની પરિસ્થિતિને હું સમજી શકું છું કે કોંગ્રેસમાં હોઈએ, વિરોધ પક્ષમાં હોઈએ, 25 વર્ષથી સત્તાની બહાર હોઈએ એટલે આપણે વિરોધ કરવો પડે. પરંતુ એમણે બજેટનો પૂરતો અભ્યાસ પણ કદાચ નહીં કર્યો હોય કે જ્યાં સુધી ખેડૂતની વાત છે તો કૃષિ અને સહકાર વિભાગનું નામ બદલીને કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. બીજું કે જે ટપક પદ્ધતિમાં 50% જેટલી સબસિડી આપવામાં આવતી હતી, ખેડૂત એક વૈજ્ઞાનિક ઢબથી એક ઓર્ગેનિક ખેતી તરફ વળે અને વધુમાં વધુ મબલખ પાક ઉત્પન્ન કરીને એ આર્થિક રીતે સદ્ધર થાય એના માટે ટપક પદ્ધતિની જે 50% સબસિડી હતી એને 70% કરવામાં આવી. અગેન એમણે કીધું કે દલિતોનો વિષય, તો એમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે 70%થી 85% જેટલી સબસિડી કરી અને કુલ મળીને આ પ્રાવધાન માટે 313 કરોડ રૂપિયા ફાળવ્યા. એટલે એક આ નક્કર મુદ્દો છે કે જેમનો એમણે બેઝલેસ વિરોધ કર્યો. બીજું એમણે કહ્યું કે બહેનો માટે કંઈ નથી, તો કુંવરબાઈનું જે મામેરું જે યોજના ચાલતી આવે છે એમાં જે 10,000ની જે સહાય હતી એ વધારીને 12,000 સુધી એની સહાય કરવામાં આવી છે અને એની આવક મર્યાદા 1 લાખ જે ઓછી હતી એને 1 લાખ સુધી વધારવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે અહીંયા જે અશોકભાઈ કહે છે એ એમણે બજેટનો કદાચ અભ્યાસ નથી કર્યો અને હું સ્વાભાવિક માનું છું કે એમણે વિરોધ કરવાનો હોય એટલે વિરોધ કરવા ખાતર કર્યો છે, પરંતુ આ બજેટમાં એ સ્પષ્ટ વર્તાય આવે છે કે અહીંયા ખેડૂતો માટે, બહેનો માટે અને દલિતો માટે અને સમાજના તમામ વર્ગો માટે કંઈકનું કંઈક છે. હવે જ્યાં સુધી આપના સવાલની વાત છે કે રોજગારી માટે ગુજરાત સરકારે કંઈ કર્યું નથી, તો મારે આપને પણ કહેવું છે કે આદરણીય વિજયભાઈ રૂપાણીજીની સરકારે યુવાનોને સરકારી નોકરી મળે એના માટે 67,000 જેટલી જગ્યાઓ પર નોકરી આપવાનું નક્કી કર્યું અને એમાંથી 50,000 કરતાં વધારે નોકરીઓ અપાઈ ચૂકી છે. એ હું સરકારી નોકરીઓની વાત કરું છું. બીજું નહીં, કાગળ ઉપર નહીં સાહેબ, બિલકુલ હું પ્રૂવ કરી શકું એમ છું. બીજું, ગત અઠવાડિયે 11 થી 17 તારીખ સુધીમાં યુવા રોજગાર મેળા સમગ્ર ગુજરાતમાં ઝોન વાઇઝ થયા, જેમાં ગુજરાતના 41 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને મને ખૂબ ગર્વ થાય છે અને આપના ચેનલના માધ્યમથી પ્રેક્ષકોને, યુવાનોને જણાવતા આનંદ થાય છે કે 1,09,000 જેટલી રોજગારી આપવામાં આવી, સ્થળ પર જ એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા અને એ યુવાનો નોકરીએ લાગી ગયા છે. એટલે આ દિશામાં યુવાનો માટે યુથ ફ્રેન્ડલી, પ્રો યુથ ગવર્મેન્ટ રોજગારીના ક્ષેત્રમાં પણ સૌથી આગળ છે. બીજું, ભારત સરકારના આંકડા આજના નહીં, જ્યારથી કોંગ્રેસની સરકાર હતી ત્યારથી પણ અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે પણ બેરોજગારીમાં
એનો દર 2% છે અને રોજગારી આપવામાં સૌથી પ્રથમ નંબરે ગુજરાત છે. એટલે આપણે આ તથ્યોને નકારી ન શકીએ. એટલે બાકી આક્ષેપો કરવા હશે તો કંઈ પણ થઈ શકશે. આદરણીય ડૉક્ટર કનુભાઈએ કહ્યું કે પીડા થઈ રહી છે, પ્રજા પાસે વિકલ્પ નથી, તો એ બી સ્વાભાવિક છે, કેમ કે એમણે તો પોતાનો એક બેઝ બનાવવાનો છે. કંઈ અત્યારે બેઝ છે નહીં, એટલે અત્યારે આ બજેટને ખોખલું બજેટ છે, એમાં કંઈ છે નહીં, એ પ્રકારના એમણે પણ બેઝલેસ આક્ષેપ કરવા પડે. તો હું આ બંને વડીલોની લાગણીઓને સમજું છું અને એમની મજબૂરીને પણ સમજું છું, જે અત્યારે એ પ્રદર્શિત કરી રહ્યા છે. ભાજપના આક્ષેપો પર કોંગ્રેસની પ્રતિક્રિયા અને આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા લઈશું, પરંતુ એ સમય પહેલા અત્યારે સમય થયો છે એક વિરામનો. લઈશું એક વિરામ. लाए स्वाद और अनोखी खुशबू, अन्नपूर्णा हिंग, रसोई बनाए संपूर्ण। अन्नपूर्णा हिंग since 1976. Mitsubishi Heavy Duty Hybrid Air Conditioner. Eco Smart Air Conditioning with highest electricity saving. 3-dimensional air distribution for surround air conditioning. Airflow up to 60 feet for bigger area coverage. Pan-India sales and service network with customer care cell. Mitsubishi Heavy Duty Air Conditioner. World's only hybrid air conditioner. વિરામ બાદ સ્વાગત છે આપનું. આપણે કરી રહ્યા છે બજેટનું વિશ્લેષણ. બ્રેક પર જતા પહેલા ઋત્વિજ પટેલે આક્ષેપ કર્યા હતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર. આમ આદમી પાર્ટીમાંથી જે કનુભાઈ કરસલિયા છે, આપણે એમને પૂછીશું. ખાસ કરીને ખેડૂતો માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. ડીપ ઇરિગેશનની સહાય વધારીને ખેડૂતોને 50% ને બદલે 70% સબસિડીની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત 365 કરોડની જે રાષ્ટ્રીય કૃષિ યોજના માટે ફાળવવામાં આવ્યા છે. ખેત ઓજારો યાંત્રિકરણ માટે ફાળવવામાં આવ્યા છે. ટ્રેક્ટરની ખરીદી માટે 24,000 ખેડૂતોને સહાય આપવાની વાત છે. તો ક્યાંક લાગી રહ્યું છે કે ખેડૂતો માટે આ વખતે જે ભારતીય જનતા પાર્ટી છે, ખેડૂતોને લોભાવવા માટે આ બધા જાહેરાત કરી છે. કનુભાઈ, બહુ સ્પષ્ટ દેખાય છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ખેડૂતોથી ડરી ગઈ હોય એવું ચોખ્ખું લાગે છે. એટલે ખેડૂતોને લોભાવીને પોતાની નજીક રાખવા માટે આ બધી જાહેરાત કરવામાં આવી છે. હકીકતમાં ખેડૂતો માટે આગલા વર્ષની વાત કરીએ, જ્યારે અમરેલીની અંદર જબરદસ્ત અમરેલી જિલ્લામાં ખેડૂતોની જમીનનું ધોવાણ થયું હતું અને એવા સમયની અંદર 5-10 હજારનું વળતર મેળવવામાં પણ ફાંફા પડતા હતા, ત્યારે આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીની અંદર 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર વળતર ચૂક્યું હતું. આ બધી વસ્તુઓ બજેટમાં ન હોઈ શકે, પણ એ તો તાત્કાલિક એવા નિર્ણયો લેવામાં આવે તો આજે બજેટની અંદર તો જેવો દેખાવ કરવો એવો દેખાવ કરી શકાય, પણ છૂટબૂટથી સજ્જ થવાથી અંદરનું વ્યક્તિત્વ પાછું સુધરી જાય એવું નથી હોતું. એ તો એવું કરુણા બતાવવી પડે ખેડૂતો પ્રત્યે, ત્યારે ખેડૂતો પ્રત્યે એવી કરુણા જોવા નથી મળતી. એ તાજેતરનો અનુભવ છે, એને દોહરાવવાની જરૂર નથી. પાણી માગવા ખેડૂતો જાય, લોકશાહીમાં પોતાનો અવાજ છે એ રજૂ કરવાને માટે એને પણ દબાવી દેવામાં આવે. તો બજેટની અંદર બહુ સ્પષ્ટ થાય છે કે સારું લગાડવા માટે ઘણું બધું કહેવામાં આવ્યું છે, પણ એટલા માટે હું વારંવાર ફરીથી દોહરાવું છું કે એની અમલવારી ખરેખર જો પૂરેપૂરી અમલવારી થાય ને બધું બજેટ જે રીતે કીધું. વેટની વાત કરીએ તો વેટની અંદર કોઈ જાતનો ઘટાડો કરવામાં નથી આવ્યો. આટલા વર્ષ વયા ગયા અને આજે ડીઝલના ઇન્ટરનેશનલ ભાવ ડીઝલ ને ક્રૂડના જ્યારે ઘટ્યા છે, ત્યારે પણ એ જ પેટ્રોલ ને ડીઝલના ભાવો આપણી પ્રજાને ભોગવવા પડે છે. ટ્રેક્ટરની અંદર સબસિડી આપી છે, હવે 2500 રૂપિયા. હવે એ તો મજાક કહેવાય. ટ્રેક્ટરની ખરીદીમાં આવી રાહતો આપવાથી ખેડૂતોને એમાં શું ભલીવાર થવાની છે? ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચાડવા માટે, નર્મદાનું નેટવર્ક પૂરું થવા માટે જે ફાળવણી વર્ષો વર્ષ થતી આવે છે તોય ઘટે છે અને કામ થતું નથી. એની અંદર જબરદસ્ત બજેટની ફાળવણી કરી અને આખું નેટવર્ક પૂરું કરીને ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચાડે તો હમણાં ખેડૂતો રાજી થાય. પણ આવું કશું કરવામાં આવ્યું નથી છેલ્લા 5 વર્ષની અંદર. આ 5મું વર્ષ છે અને હવે કદાચ ભલે દેખાવ સારો કરવામાં આવ્યો હોય, ચૂંટણી નજીક આવે છે એટલે ટેક્સ વગરનું બજેટ
અને એ કરવું પડે, અને એ કરવામાં તો માહેર છે આ લોકો. ઘણા બધા અનુભવથી ઘડાયા છે કે લોકોને સારું લગાડવું કેમ, બહારથી સારું કેમ લગાડવું, અંદરથી ખરેખર પ્રેક્ટિકલી વ્યવહારિક રીતે સારું કરવું, એવી નીતિ મને આમાં દેખાતી નથી. અને એટલે હું તો માનું છું કે પ્રજા પણ ખૂબ સમજદાર છે, આ વસ્તુને સમજશે. આજ સુધી સમજી શકી નથી, કારણ કે આ પ્રભાવની અંદર ને આ ભ્રમની અંદર આવી જાય છે પ્રજા. ખરેખર આ ભ્રમમાં આવવા જેવું નથી. આ વાહિયાત વાતોની સાથે સરખાવી શકાય કેટલીક વખત, અને એને સમજી અને આપણે આ બજેટને બરાબર મૂલવું જોઈએ કે ખરેખર એ પ્રમાણે પ્રેક્ટિકલી કામ થાય છે કે નહીં, અગાઉ થયા કે નહીં, તો આ વખતે થશે. અગાઉ નથી થયા એટલે તો આ રીતે મુખ્યમંત્રીશ્રીઓની બદલી કરવી, મને અત્યારે આવી બધી કરીને આ આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આ પહેલું બજેટ છે. હવે જોઈએ, આપણે એનો અનુભવ કરીએ, પણ પ્રજા આ વખતે ભૂલ નહીં કરે એવો આમ આદમી પાર્ટીને અમને વિશ્વાસ છે, પ્રજાનો પ્રતિભાવ જોતા વિશ્વાસ છે. કોંગ્રેસનું શું કહેવું છે? શું માને છે કે આ બજેટ અંગે જે તમારા પર આક્ષેપ થયા છે કે અભ્યાસ કર્યા વગર તમે અહીંયા આગળ બેઠા છો, એવું એ જ વાત મને કહેવાની હતી, પણ તમે થોડુંક ધીરજ રાખવાની વાત કરી, વડીલ સાહેબને તક આપી. હું તો અમારા યુવા મિત્રને કહેવા માંગુ છું કે તમારા આ ઘમંડના કારણે જ તમે જ્યાં જાઓ છો તમારા ઉપર ટમાટા પડતા હોય છે. નહીં, એ તો ઘમંડ નથી, અને ટમેટાવાળી વાત પણ એક નિષ્ફળ પ્રયાસ કરે છે ને આપના ઈશારે જ્યારે આપ ચૂંટણીમાં હાર જોઈ ચૂક્યા છો, આપ હતાશ થઈ ગયા છો, ત્યારે અસામાજિક તત્વોનો હાથો બનાવીને એમને તમે આ કરવા માટે પ્રેરો છો. યાદ રાખજો, મને બહુ દુઃખ થાય છે કે તમે આને પોતાની બડાઈ મારો છો, ટમેટાવાળી ઘટનાને આપ આપની સિદ્ધિ બનાવો છો. પ્રેક્ષકોને કહેવા માંગુ છું આપના માધ્યમથી કે જ્યારે બજેટની ચર્ચા હતી ત્યારે એમને આ પ્રકારની વાત કરવી છે. કેમ ઉખડી ગયા તમે? ટમેટા મારવા એને પોતાની સિદ્ધિ ગણાવે છે, એમને પોતાની વાત ગણાવે છે. એમને જો ચર્ચા જ કરવી હોય તો બજેટના આંકડા પર કરીએ. બિલકુલ બજેટ ઉપર ચર્ચા બિલકુલ ચાલુ રાખી છે. અશોકભાઈ, ઋત્વિજભાઈ, અત્યારે આપણે ચર્ચા યુવાનો માટે, બહેનો માટે, અશોકભાઈ, ઉદ્યોગો માટે ચર્ચા આપણે અત્યારે હાલ બજેટ ઉપર કરી રહ્યા છે. ઋત્વિજભાઈ બજેટ ઉપર ચર્ચા કરી રહ્યા છે. એને વખાણવાના બદલે આ સંસ્કારો છે, સંસ્કાર તો મેં જોયા, આ ભાજપના સંસ્કારો છે. મેં વડીલ તરીકે જોયા છે. મને વાત વાતને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન ઋત્વિજભાઈ, તમે બોલ્યા છે. ઓકે, આપો ને કે ટામેટા ફેંકનાર કોંગ્રેસીઓ હું તમને કહું, આ તો સાંભળો તો ખરા. તમામ લોકો આપના હોદ્દેદાર, આપના કાર્યકર્તાઓ છે. સાંભળવાની ધીરજ હું રાખો. કરી શકું છું, પણ આજે વિષય એ નથી. સાંભળવાની ધીરજ રાખો. વિષય એ નથી. પણ તમે ધીરજ બજેટ છે, રાખો. બજેટમાં બોલી શકતા નથી, કેમ એટલે સાંભળ્યું? તમે બીજા વિષય પર આ મુદ્દાને ડાયવર્ટ કરી રહ્યા છો. મેં કેમ સાંભળ્યું તમારી વાત? તમે ધીરજ રાખો, તમારી વાત વિષય બિલકુલ ડાયવર્ટ ન કરો. તમે જ કીધેલું વાત કરવાનો અર્થ નથી અશોકભાઈ. હવે સાંભળો, અશોકભાઈ, બિલકુલ બજેટ ઉપર આપણે વાત કરીશું. બજેટ ઉપર જ વાત કરું છું. હવે એમને વાત કરી, ભારતીય જનતા પક્ષના મારા મિત્રે ખેડૂતોની વાત કરી અને બહેનોની વાત કરી, બીજી ઘણી વાત કરી. હું બીજા લાંબા વિષય ઉપર જવા નથી માંગતો. હવે બહેનોની સશક્તિકરણ વાત કરનારા લોકોને નલિયાની અંદર શરમ આવી જાય, ડૂબી મરી જોઈએ ભારતીય જનતા પક્ષને. નલિયાની અંદર અશોકભાઈ બજેટ ઉપર વાત કરીએ. ખેડૂતોની જે વાત પકડી લીધા છે, તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે, અને કોઈ પણ ચમરબંધી હોય તેને છોડવો નહીં, એ પ્રકારનું ઝીરો ટોલરન્સ સાથેનું તમારું વલણ છે. પણ આ એક સંવેદનશીલ મુદ્દો છે. તમારી જેમ અમે રાજકારણ નથી કરતા, અને જવાબ તો મળી ગયો. કચ્છની પ્રજાએ તમાચા માર્યા, તો બી સમજવું નથી. તમે હાઈકોર્ટના જજ તમારા નેતાને કચ્છની પ્રજાએ સ્વયંભૂ આંદોલનથી લાફા છોડી દીધા. અશોકભાઈ, ઋત્વિજભાઈ, આપણે ચર્ચાનો મુદ્દો ભટકી રહ્યા છે. આપણે ચર્ચા આજે બજેટ ઉપર છે, નલિયાકાંડ ઉપર નહીં. હવે એમની પાસે ખેડૂતોની વાત કરો, તમે ગમે તેટલું કહેશો નહીં બોલી શકે. હવે કેમ કે પ્રજાલક્ષી વિકાસલક્ષી તૈયારી વગર આવેલા અશોકભાઈએ પ્રૂવ કરી દીધું છે. આ તમારા સંસ્કારો, તમારા અશોકભાઈ આપને અહીંયા રોકવા માંગીશ. અશોકભાઈ, ઋત્વિજભાઈ આપને રોકવા માંગીશ. કનુભાઈ આપને પૂછવા માંગીશ, ખાસ કરીને શિક્ષણ પાછળ 1100. એક મિનિટ, હવે આ ખેડૂતોની એક વાત કરીને પછી તમે આવો. ખેડૂતોને બજેટમાં જે આપ્યું છે, મારો સીધો સાદો પ્રશ્ન છે. બિલકુલ બજેટ ઉપર આપણે વાત કરીએ. બજેટની જ વાત કરું છું. અને આ જે બજેટ છે, ભારતીય જનતા પક્ષનું ગુજરાતમાં છેલ્લું બજેટ સાબિત થશે. એનું કારણ શું છે? એનું કારણ શું છે કે ખેડૂતોને કશું આપ્યું નથી જાહેરાતો સિવાય. મને કહેવા દો, છેલ્લા 10 વર્ષથી 5 લાખ ખેડૂતો વીજ કનેક્શનની માંગણી કરી રહ્યા છે. શા માટે વીજ કનેક્શન આપવામાં નથી આવતું? સિંચાઈની પાણીની માંગણી કરી રહ્યા છે. જ્યારે એ લોકો પાણી માંગે છે ત્યારે એમના ઉપર લાઠીઓ વરસાવવામાં આવે છે. ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. ખાદ આપવામાં આવતી નથી, પોષણ સંભાવ આપવામાં નથી. મોટી મોટી જાહેરાતો અને વાયદા સિવાય ખેડૂતોને કશું આપ્યું નથી. આ ખેડૂતો જે છે એ તમારી સામે બંધ પોકારશે, એ દિવસ દૂર નથી. ઋતુજભાઈ, કનુભાઈનું પણ કહેવું છે કે ભાઈ ખેડૂતોથી ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને એના કારણે જે પણ જાહેરાતો કરી છે તે કરી છે. કોંગ્રેસનો પણ આક્ષેપ છે કે ભાઈ ખેડૂતોને કશું માત્ર જાહેરાતો સિવાય બીજું કશું નથી આપ્યું. તમારું શું કહેવું છે? જો ખેડૂતો માટે અને આ કિસાનની સરકાર છે,
પહેલાં તો મારે એ કહેવું છે કે ખેડૂતો માટે બજેટમાં પ્રાવધાન કર્યું, ખેડૂત માટે ઘણું બધું કરી રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, કરતી હતી અને કરતી રહેશે. તો એ વસ્તુને આજે અમે ખેડૂત હોય કે બેન હોય કે યુવાન હોય, સમાજના તમામ ક્ષેત્રના લોકોને આવરી લેતું બજેટ જ્યારે અમે રજૂ કર્યું છે તો એનો અર્થ એ છે કે અમે ડરી ગયા. એટલે અમારે પોઝિટિવ બજેટ કરવું એને પણ આટલી નેગેટિવિટીથી જોશે આ વડીલો. તો મને તો આ જ ઘટના સ્પષ્ટ કરે છે કે જ્યારે આગળ આવીને વિકાસલક્ષી અને પ્રજાલક્ષી બજેટ મૂક્યું, કોંગ્રેસ તો હતાશ છે જ, કેમ કે એમના ભાવ જાહેરાત કરો ને અમે કર્યા છે. તમે એ બી હમણાં તમે જેટલું બોલ્યું એને તથ્ય સાથે કોઈ સંબંધ નથી. અને સસ્તી પ્રસિદ્ધિ માટે તાસીર રહી છે. બાકી તમારા પ્રદેશના અધ્યક્ષે કહી દીધું હતું કે અભી નહીં તો કભી નહીં, કેમ કે આપણે આ વખતે ચૂંટણી હારવાના છીએ, ગુજરાતને બચાવવા માંગીએ છીએ, અહંકારી છે, ગુજરાતને બચાવવા માંગીએ છીએ, અધ્યક્ષ સ્વીકારે છે. પહેલા એ નક્કી કરો કે તમારા ઉમેદવાર કોણ છે, એ નક્કી કરી લો, પછી ડિબેટમાં આવજો. બલાત્કાર થાય છે, મારે એ કહેવું છે કે જ્યારે બજેટની વાત છે ત્યારે બજેટ ઉપર ચર્ચા નહીં કરી શકતા. અશોકભાઈની સાથે મારી લાગણી છે, મારી સિમ્પથી છે કે હારની હતાશા આ પ્રકારનું જ બિહેવિયર અપેક્ષિત હોય તો એના માટે આપની સાથે મારી પૂરી સંવેદના છે. બિલકુલ, આપ બંનેને કહેવા માંગીશ કે આપણે ચર્ચા આજે બજેટ ઉપર કરી રહ્યા છે, અન્ય કોઈ મુદ્દા ઉપર નહીં. કનુભાઈ, આપને પૂછવા માંગીશ કે ખાસ કરીને ખેડૂતો માટેનું જે જાહેરાતો કરવામાં આવી છે કેટલું તથ્ય છે? આપ પણ એક ખેડૂત નેતા રહી ચૂક્યા છો, ખેડૂતોની સાથે ખૂબ લાંબા સમય સુધી રહી ચૂક્યા છો. તાજેતરમાં હમણાં સાણંદની અંદર પણ સિંચાઈ માટે ખેડૂતોને રસ્તા પર આવવું પડ્યું અને પછી લાઠીચાર્જ થયો. બહુ સ્પષ્ટ સમજાયું છે અને ખેડૂતો સમજી ચૂક્યા છે. અમારા યુવાન સાથી મિત્ર ભલે એનો બચાવ કરતો હોય પણ એને પોતે જ કીધું કે જે આપણું જે મંત્રાલય છે કૃષિ મંત્રાલય એને ખેડૂત કલ્યાણ મંત્રાલય, કૃષિ કલ્યાણ મંત્રાલય, એટલે આ લોકો આની અંદર આ માર્કેટિંગનો એક વિષય છે કે લોકોને ખેંચવા માટે શું કરાય. હવે મંત્રાલયનું નામ બદલો કે ના બદલો, ખરેખર પ્રેક્ટિકલી જો ખેડૂતોને એને જોતી હોય એ વસ્તુ પહોંચે ને એને વીજળી મળે, એને પાણી મળે, એને ભાવ મળે, તો ખેડૂતો નામની સાથે નિસ્બત ધરાવતા નથી. નામ તમે ગમે તે રાખો. તો આ જે છે એવો દેખાવ ઊભો કરવાની અંદરની કુશળતા આ બજેટની અંદર ખૂબ આબેહૂબ પ્રગટ કરવામાં આવી છે. આંગણવાડીની બહેનોનું સશક્તિકરણની વાત કરીએ તો એના 15% વધારો, એટલે એક મજાક કહેવાય. 5 કલાક કામ કરે 4500 રૂપિયામાં, એને 1000-1200 વધે તો એના પરિવારનું કલ્યાણ શી રીતે થાય? તો આ બધા આવું ઘણું બધું આવું આની અંદર બતાવવામાં આવ્યું છે કે જે ખરેખર એનાથી લોકોના ખરેખર કલ્યાણ થવાનું નથી. કલ્યાણના શબ્દો ભલે હોય અને એની જાગ જમાળ ભલે દેખાય, પણ હવે તો પ્રજાએ વિચારવાનો સમય છે બાક્યો છે અને પ્રજા ચોક્કસ વિચારશે આવતા દિવસોમાં કે આનો વિકલ્પ શું હોઈ શકે, ખરેખર સુખાકારી માટે કઈ પસંદગી હોઈ શકે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કરી બતાવ્યું છે. બજેટ વગર ભ્રષ્ટાચાર રોકીને 350 કરોડ બચાવ્યા, ફ્લાયઓવર બ્રિજ બનાવીને, અને એ 350 કરોડનો ઉપયોગ શેમાં કર્યો કે દરેક દવાખાનાની અંદર ફ્રી દવા આપવામાં આવે, લેબોરેટરી ટેસ્ટ ફ્રી કરવામાં આવે. કેજરીવાલજીની તો આ જાતનું કાર્ય જ્યારે દિલ્હીમાં પૂર્ણ સત્તા નથી તો પણ કરવામાં આવી રહ્યું છે. અને ખરેખર મોહલ્લા ક્લિનિકો અને આદર્શ સ્કૂલો બનાવવામાં આવી રહી છે. તો આ બધી જ વસ્તુ દિલ્હીમાં આજે શક્ય છે. પાણી, મફત પાણી મળે છે, વીજળીના ભાવ અડધા કર્યા છે. અહીંયા તો ખેડૂતોને પોતાના ખેતરમાં રાતે ઝઝૂમવું પડે છે, 8 કલાક પણ પૂરી વીજળી મળતી નથી. વાતો કરવામાં આવી હતી કે દિવસે વીજળી આપવામાં આવશે ખેડૂતોને. અરે 8 કલાક આપો પણ દિવસે આપો તો ખેડૂતોને ઘણી બધી રાહત મળે. તો આ બધું ઘણું કરવાનું છે. જે બજેટની અંદર સારી વાતો પ્રગટ કરવાથી આ પૂરું થઈ શકતું નથી. ખરેખર અમલવારી થવી જોઈએ અને આજ સુધી એવી અમલવારી જોવા મળી નથી. આ વર્ષમાં 270 દિવસ છે અને 270 દિવસની અંદર આ બજેટની અમલવારી કઈ રીતે થવાની છે બિલકુલ એ આપણે સૌને જોવાનું છે. બિલકુલ, બજેટ ઉપર ચર્ચા હજુ પણ આગળ ચાલુ છે. સમય થયો છે એક વિરામનો, લઈશું એક વિરામ. દેવસ્ય કિડની હોસ્પિટલ, કિડની, પથરી, પ્રોસ્ટેટ ડાયાલિસિસ માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, નવાવાડ, બોપલ, નરોડા. 9825065605. પ્રિય દર્શકો, કેન્દ્ર સરકારના નવા માર્ગદર્શન અનુસાર મંતવ્ય ન્યૂઝે પોતાનો લોગો કામચલાઉ ધોરણે બદલ્યો છે. આપ જે જોઈ રહ્યા છો તે ચેનલ મંતવ્ય ન્યૂઝ જ છે.
વિરામ બાદ સ્વાગત છે અને આપણે હજુ પણ કન્ટિન્યુ છે બજેટના વિશ્લેષણ ઉપર. બ્રેક પર જતા પહેલા કનુભાઈ કલસરિયાએ કેટલાક સવાલ પૂછ્યા હતા, આપણે ભાજપ પાસેથી એનો જવાબ માંગીશું. ઋત્વિજભાઈ, શું કહેવું છે? મુરબ્બી ડૉક્ટર સાહેબે એમ પૂછ્યું કે ખેડૂતો માટે પ્રેક્ટિકલી શું કર્યું અથવા તો શું કરવાના છો, તો મારે ડૉક્ટર સાહેબનું ધ્યાન ખેંચવું છે કે સુજલામ સુફલામ યોજના હેઠળ 1063 કરોડના કુલ ખર્ચે ગાંધીનગરમાં 3000 હેક્ટર જે જમીન અને મહેસાણાની 14700 હેક્ટર જમીન પર 5 ઉદ્વહન સિંચાઈ યોજના કરવાનું નક્કી કર્યું છે અને એના માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. બીજું કે જે નર્મદા નદીની વાત એમણે કરી કે જ્યાં કોંગ્રેસ જ હંમેશા આડખીલી રૂપ બની છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર આવ્યા પછી પહેલો નિર્ણય લીધો કે એના દરવાજાની ઊંચાઈ વધારવા માટેની છૂટ આપવામાં આવી. બાકી આ જ કોંગ્રેસ હંમેશા એની ચિંતા કરી છે કે કઈ રીતે નર્મદા યોજના પૂરી ન થાય. એ નદી પર, નર્મદા નદી પર ભાડભૂત ખાતે 4050 કરોડના ખર્ચે બેરેજ બાંધવા માટે 100 કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે અને કૃષિ વીજ જોડાણો એના માટે 1,25,000 જેટલા કૃષિ વીજ જોડાણો ખેડૂતો માટે પૂરા પાડવા માટે 2000 કરોડ જેટલી રકમ ખેડૂતો માટે આ બજેટમાં પૂરી પાડવામાં આવી છે. શું આ મુદ્દાઓ ખેડૂતો માટે સંવેદનશીલ નથી? હવે આને તમે બે રીતે જોઈ શકો કે આ ખેડૂતો માટેની સંવેદનશીલતા છે, ખેડૂત કઈ રીતે પગભર બને અને ખેડૂત કઈ રીતે આગળ વધે એ દિશામાં સરકારનું એક નક્કર કદમ છે. પણ અશોકભાઈ જેવા મિત્રો એવું પણ કહી શકે કે આ ખેડૂતોથી ડરીને કર્યું છે, તો એનો મને જવાબ આપવો કંઈ યોગ્ય લાગતો નથી. બીજું, ડૉક્ટર સાહેબે એવું કીધું કે આંગણવાડી બહેનો માટે કંઈ કર્યું નથી, તો આંગણવાડી કાર્યકર્તાઓનું જે માનદ વેતન 4750 રૂપિયા હતું એનું 5500 રૂપિયા કર્યું. જે તેળગરોનું માનદ જે માસિક વેતન હતું એ 2400 રૂપિયાથી 2800 રૂપિયા કર્યું અને મિની આંગણવાડીના જે કાર્યકર્તાઓનું માનદ વેતન હતું એ 2800 થી 3200 રૂપિયા કર્યું. તો શું આ વધારો એક કોઈ પણ એટલે સ્વીકૃત નથી? એમ તમે વધારો કરી રહ્યા છો, જે પ્રકારનો સ્કેલ હતો એમાં 15% જેટલો ઉછાળો આપી રહ્યા છો. મારે ડૉક્ટર સાહેબને કહેવું છે કે આજે કોઈ પણ સરકારી હોય કે પ્રાઇવેટ હોય પે સ્કેલમાં દર વર્ષે જે ઇન્ક્રીમેન્ટ આવતું હશે, આપ પણ એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરી રહ્યા છો, આપ પણ સમજી શકશો કે 10%ની આસપાસ હોય છે. આ સરકાર જ્યારે 15% જેટલું રાઇઝ આપી રહી છે તો એ અભિનંદનને પાત્ર હોય. પણ પોતાની રાજનીતિને કઈ રીતે સાચી સાબિત કરીએ, પોતાનો જ્યારે બેઝ નથી. અહીંયા બે મુદ્દા સમજવાની જરૂર છે. એક પાર્ટીનો કોઈ બેઝ નથી અને એક પાર્ટીનો બેઝ હતો એ બેઝ લેસ થઈ ગયો છે. એટલે બંને વડીલો આ બજેટને આમાં કોઈ જ્યારે ખામી નથી મળી રહી ત્યારે કાં તો આ બજેટની ખામી કાઢીને એને ખોટું દર્શાવવાનો પ્રયત્ન કરશે અથવા તો અશોકભાઈ જે રીતે વિષય ડાયવર્ટ કરી રહ્યા છે એ કરશે. પણ આ બજેટના વિરુદ્ધમાં બોલવા માટે વાસ્તવિક એમની પાસે મુદ્દાઓ નથી, એ બહુ સ્પષ્ટ છે. પૃથ્વીભાઈ, એ વાત બી સાચી છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક જે નેતાગીરી છે એની અંદર અહંકાર આવી ગયો છે? નહીં, બિલકુલ નહીં, દેખાય છે, બિલકુલ કોઈ અહંકાર નથી. બિલકુલ અમે તો સમાજની વચ્ચે જઈને સમાજના લોકો માટે કામ કરતા કાર્યકર્તાઓ છીએ. માનો કે જ્યાં સુધી અશોકભાઈની વાત છે કે અશોકભાઈએ જે રીતે કહ્યું કે ભાઈ આમ છે તેમ છે, મારે વાત ફરી કરવી નથી, એ અસંવૈધાનિક શબ્દો મારે વાપરવા નથી, તો એનો જવાબ આપવો એ અહંકાર નથી હોતો. પણ એનો સત્ય તો ડંકાની ચોટ પર કહેવું પડે અને હું કહેતો હતો અને કહેતો રહીશ. અશોકભાઈ, આપણે પૂછવા માંગીશ કે ખાસ કરીને આ જે બજેટ છે એની અંદર માતૃત્વ એટલે મહિલાઓ અને બાળકો માટે પણ કેટલીક જાહેરાતો કરવામાં આવી છે કે માતૃત્વ માટે 119.15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, મહિલા અને બાળ વિકાસ માટે પણ કરોડોની જોગવાઈ કરવામાં આવી છે, મહિલા અને બાળકોના પોષણ માટે 28 કરોડની ફાળવણી કરવામાં આવી છે, સામાજિક સુરક્ષા માટે 1.5 લાખ અને વિધવા સહાયની સહાય કરવામાં આવી છે. તાજેતરમાં આપણે જે નલિયાની જે રેલી કાઢી હતી અને જે વિરોધ કર્યો હતો, બજેટ સત્ર વખતે જ હંગામો મચાવ્યો હતો કોંગ્રેસે, તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ જે જાહેરાતો કરી છે જે રાજ્ય સરકારે એ હજુ પણ અપૂરતી છે? ના, હું એ જ તમને ફરી દોહરાવવા માંગુ છું કે જે જાહેરાતો નીતિનભાઈ પટેલે કરી છે ધારાસભામાં, એ તમામ જાહેરાતોનો જો અમલ થાય ને 50% પણ, તો ગુજરાતમાં સ્વર્ગ આવી જાય. આ જાહેરાતો માત્ર જાહેરાતો છે ને પોકળ જાહેરાતો છે. હવે જ્યાં સુધી મહિલા સશક્તિકરણનો સવાલ છે, હવે અમારા મિત્ર કહેતા હતા કે 5500 કરોડ રૂપિયા ત્યાં આશા વર્કરને આજે આંગણવાડી બહેનો માટે કર્યું છે. અરે સવાલ આ નથી 50 થી 5500 અરે 800 પણ 5500 એટલે કહેવાનું આ છે કે જે લઘુત્તમ પગાર ધારા છે, મિનિમમ વેજ છે, મિનિમમ વેજનું પણ અમલ તમે કરતા નથી હજુ સુધી. તો તમે આ માનદ વેતનની અંદર પણ જે છે હંમેશા આ તમે માનદ વેતનની અંદર પણ સરકારના શ્રમ ખાતાના ધારા ધોરણ પ્રમાણે જે રીતે તમે ફિક્સ પગાર વાળાઓનું અત્યાર સુધી શોષણ કરતા આવ્યા છો એવી રીતે આશા વર્કર 60% જેટલો વધારો આપ્યો વગેરે. ના હજુ પણ આ લોલીપોપ છે. હું હજુ પણ તમને કહું કે બહેનોને જે છે ઓછામાં ઓછા 10,000 મિનિમમ વેજ જે લઘુત્તમ ધારા છે એ પ્રમાણે
આશા વર્કર જે છે, આંગણવાડી 1 લાખથી વધુ બહેને, ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નથી કે ત્યાં વિરોધ ન કરી રહ્યો હોય. તો જો તમારામાં થોડીક પણ બહેનો માટેની હોય 15% રાઈઝ આપ્યું છે, હવે કોઈ વિરોધ થાય તો કહેજો. મને સવાલ પૂછ્યો, સંવેદનશીલ સરકાર છે, મને પ્રશ્ન પૂછ્યો, નિર્ણાયક સરકાર છે, પારદર્શક સરકાર છે, તરત જ નિર્ણય લીધો છે. જે દિવસે અમે 15% રાઈઝ આપ્યું છે, એ કેમ ભૂલી જાવ છો? અમે રેલી કાઢીને વિધાનસભા જે દિવસ પહોંચ્યા ગાંધીનગરમાં, અને જે અમારા ઉપર જે પોલીસે લાઠીચાર્જ કર્યું, એ જ દિવસે આસામની અંદર ભારતીય જનતા પક્ષનો એક કાર્યકર્તાની ધરપકડ, એક મહિલાને બલાત્કાર કરતા થઈ. એટલે નલિયાથી આસામ સુધી ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર અને ચરિત્ર નારી વિરોધી છે, બહેન વિરોધી છે. અને એના કારણે જ આજે તમે જોઈ રહ્યા છો કે ચારે બાજુ આજે જે વાત કરી અત્યારે વિધવા બહેનોની સહાય બિલકુલ બંધ છે. છેલ્લા 15 વર્ષથી મને સાબિત કરી આપો કે વિધવા બહેનોને મહિલા સાથે દુષ્કર્મ થાય એ સંવેદનશીલ મુદ્દો હોય. અશોકભાઈ, બહેનોને શરમ આવી જોઈએ કે તમે એની રાજનીતિ કરો છો. કચ્છના લોકોનો રોષ કે તમારા નેતાને લાફો પડે, તમારા નેતાને ભાગવું પડે, તોય હજુ તમે બાજ નથી આવતા. શરમ કરવી જોઈએ. આ મુદ્દો સંવેદનશીલ છે. જ્યારે સરકાર ઝીરો ટોલરન્સથી આ મુદ્દાને હેન્ડલ કરતી હોય ત્યારે એમાં તમારે સહકાર આપવાનો હોય, નહીં કે એ પીડિતાને કે આ કચ્છની નારીઓને કે કચ્છની માતાઓ બહેનોને અસ્મિતાને લાંછન લાગે એ પ્રકારનું કૃત્ય કરવાનું હોય. બજેટની વાત છે તો બજેટની વાત કરો છો. બજેટની ઉપર ચર્ચા કરીએ આપણે. સમગ્ર ગુજરાતની પ્રજામાં આક્રોશ છે. બિલકુલ કનુભાઈ, આપને પૂછવા માંગીશ કે આજે મહિલાઓ માટેની જે જાહેરાતો કરવામાં આવી છે, કનુભાઈ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું ખરેખર ભારતીય જનતા પાર્ટી સંવેદનશીલ સરકાર આપ માની રહ્યા છો? ખરેખર મહિલાઓને માટે જો સંવેદના હોય તો કદાચ આવી ઘટનાઓ બની જ ના હોય, અને બની હોય તો પણ તાત્કાલિક એને ન્યાય મળે એટલે આટલો ઉહાપો ને અજંપો અહીંયા સુધી પહોંચાડવામાં ના આવ્યો હોય. પણ આજે જાહેરાતો કરવામાં આવી છે, મહિલાઓ છે એ મહિલાઓ સાથે પકડાયા હતા. એ ડોક્ટર સાહેબ હું ચર્ચા નથી કરવા માંગતો. મુરબ્બી ડોક્ટર સાહેબ દિલ્હીના આપના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી, યાદ કરાવું આપને. ઋત્વિજભાઈ, આપણે ગુજરાતમાં શું ક્લિપ આવી હતી અને શું થયું હતું? ઋત્વિજભાઈ, આપણે ચર્ચા નથી કરવી. ગુજરાતમાં છે એટલે મહિલાઓ માટે કોઈ પણ તોડી શકે અને કડક હાથે લો ને એને ઉત્કૃષ્ટ ઉદાહરણ કહેવાય છે ભારતીય જનતા પાર્ટીએ કર્યું. આવું જ ના જોઈએ. તો મારે હું ઇતિહાસ યાદ દેવડાવું તો દિલ્હીમાં નિર્ભયા કેટલા 17,000 જેટલા રેપ દિલ્હીમાં થાય છે. ઋત્વિજભાઈ, આપણે ગુજરાતમાં છે, એમને જવાબ આપો શકશો આપ? ઋત્વિજભાઈ, એમને જવાબ આપો. મહિલાઓને ન્યાય અને સલામતી જોઈએ છે. અમે તો આપી જ રહ્યા છે. દિલ્હીમાં ચિંતા કરવી જોઈએ ડોક્ટર સાહેબ. 270 કે એટલી મહિલાઓની કોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી. હવે 270 દિવસમાં એની માળખાકીય સુવિધાઓ સાથે આજ સુધી હવે એટલે જાહેરાત કરવાથી માત્ર બની જતું નથી અથવા ન્યાય મળી જતો નથી. માનો કે સુજલમ સુફલમની વાત ચાલતી હતી, તો સુજલમ સુફલમ ભ્રષ્ટાચારથી ભરેલું અધર 10 વર્ષ પહેલા 15-12 વર્ષ પહેલા જ્યારે થયું, હવે આજ સુધી એ ખેડૂતોને ન્યાય નથી મળ્યો. એટલે હવે નવી જાહેરાતો કરવી પડે છે પાછી ખેડૂતોને પાણી પહોંચાડવા માટે. હકીકતમાં ખેડૂતો કેટલા પીડાય છે, એ કેટલા અન્યાયથી દબાયેલા છે, એનો અનુભવ તો મેં ખૂબ કર્યો. મારા જેવાને એની અંદર રહીને લડવાની જરૂર જ શા માટે પડે? શા માટે આટલી લાંબી લડાઈ કરવી પડે ખેડૂતોને બચાવવા માટે? અને આજે પણ અમારા એ જ વિસ્તાર, મહુવા અને તળાજાની વચ્ચેનો વિસ્તાર છે, ત્યાં સંપૂર્ણ રીતે 3 સુનાવણીની અંદર જ્યારે ખેડૂતોએ એકમતે ના પાડી કે અમારે આ માઇનિંગ માટે જમીન નથી આપવી અલ્ટ્રાટેકને, છતાં પણ એ મંજૂરી દિલ્હીથી એમને મળી ગઈ. તો આ બધું બજેટની સાથે જોડાયેલી વાત છે કે રોજગારી તો છીનવાઈ જાય છે, ખેડૂતો બેકાર બની જાય છે, એના બાળકો ખરેખર બજારમાં અને ચોરી ચોટે ભટકતા ફરતા થઈ જાય છે. ત્યારે અહીંયા રોજગારીના આંકડાઓ પ્રગટ કરવામાં આવે છે કે આટલી રોજગારી, એટલે એ રોજગારીથી શું મતલબ? તમે ખેડૂતોને બેકાર બનાવી રહ્યા છો, એના પરિવારો બેકાર બનતા જાય છે. તો આ જે નીતિ છે, મૂળભૂત નીતિ, એ આજ સુધી ખેડૂતોને કે ગરીબોને કે મહિલાઓને સંતોષ આપી શકી નથી. એટલે થઈને આ બજેટ ભલે ગમે એવું સારું દેખાય પણ એ લોકોને સંતોષ આપી શકશે નહીં, એવું મને પોતાને અંગત રીતે લાગે છે. અને પ્રજાનો આ અવાજ હોય એવું મને પોતાને લાગે છે. સુજલામ સુફલામની જે વાત છે એની અંદર પબ્લિક એકાઉન્ટ કમિટીએ તપાસ કરીને સુજલામ સુફલામ યોજનામાં 1500 કરોડનું ભ્રષ્ટાચાર બહાર આવ્યું. એ પબ્લિક એકાઉન્ટ કમિટીનો લિખિતમાં રિપોર્ટ છે, પણ એ રિપોર્ટ હજુ સુધી ધારાસભામાં રાખવાની તાકાત કે હિંમત સાક્ષી હતો. પાછો સાક્ષી હતા, બોલો. સાથે હું પણ એમાં 1500 કરોડનું ભ્રષ્ટાચાર સુજલામ સુફલામમાં શું ખેડૂતોનો તમે ભલો કરશો?
ખેડૂતો માટે ચર્ચામાં આગળ આપણે વાત કરીએ આરોગ્ય માટેની પણ કેટલીક સગવડોની જોગવાઈ કરવામાં આવી છે. 108 ઇમરજન્સી સેવા માટે 70 નવી એમ્બ્યુલન્સ સેવા, 4 નવી મોબાઈલ લેબોરેટરી શરૂ કરવામાં. ડોક્ટર સાહેબ તમે બંને ડોક્ટર છીએ, એમાં ડોક્ટર સાહેબ શું કહે છે? બિલકુલ 9 બ્લડ બેંક બનાવવાની વાત કરવામાં આવી છે. કેન્સર, કિડની, એલોપેથી ઇન્સ્ટિટ્યૂટ માટે 80 કરોડ, તમામ સરકારી વેટરનરી દવાખાનામાં મફત દવા અને પશુઓ માટે ખાસ કરીને 8 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની વાત કરવામાં આવી છે. આરોગ્ય સહાયમાં મા વાત્સલ્ય યોજના કાર્ડ માટે 500 કરોડ, 1.5 લાખની આવક ધરાવતા લોકોને આરોગ્ય કવરેજ માટે નાબૂદીનું અભિયાન કરવામાં આવ્યું છે. 2020 સુધીમાં ગુજરાતમાંથી નાબૂદ થશે વાહજન્ય રોગ. આવી તમામ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતોને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેવી રીતે જોઈએ છે એ આપણે જોઈશું. સૌથી પહેલા પૂછવા માંગીશ કનુભાઈ કલસરિયાને કે કનુભાઈ, આપ આ જે આરોગ્યની જે જાહેરાતો છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ જાહેરાતોનો કોઈ મતલબ નથી. ખરેખર એની અમલવારી એવી રીતે થવી જોઈએ. માનો કે નવી મેડિકલ કોલેજની પણ જાહેરાત કરવામાં આવી છે દાહોદમાં. હવે ઘણી બધી નવી મેડિકલ કોલેજો બની છે ગત વર્ષોમાં, એનાથી એની સીટની સંખ્યા પણ વધી છે, પણ આરોગ્યની સેવાઓ એની અંદર સ્ટાફ પૂરતો, નર્સિંગ સ્ટાફ, ડૉક્ટરનો સ્ટાફ, પ્રોફેસર, સિનિયર લોકો, એના અભાવે ખરેખર જે રીતે ગુણવત્તાવાળી સેવા આરોગ્યની એ ગરીબ લોકોને મળવી જોઈએ એ મળતી નથી. અને નવી નવી જાહેરાતો અને એ પ્રમાણે કોલેજો ઊભી પણ થાય છે. કોલેજો ઊભી કરવી એ એક વાત છે, પણ એમાં ગુણવત્તાવાળી સેવા આપવી એ એક અલગ જ બાબત છે. અને અત્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ગુણવત્તાયુક્ત કે હોસ્પિટલની જરૂર છે, આરોગ્યની જરૂર છે. શિક્ષણ અને આરોગ્ય એ ધંધો બની ગયું છે, અને એ ધંધો બની ગયું છે એનાથી લોકો અત્યારે ઘણું બધું નારાજગી અનુભવી રહ્યા છે કે આ ધંધાના ક્ષેત્રો નથી, આ બંને સેવાના ક્ષેત્રો છે. અને બજેટની અંદર ફાળવણી અને બજેટની અંદર મોટી મોટી જાહેરાતો કરવાથી એ ગુણવત્તા સુધરતી નથી. ગુણવત્તાને તો એ બધું ભ્રષ્ટાચાર મુક્ત બનવું જોઈએ. આ જ બજેટ, હમણાં મારા સાથીદારે કીધું કે આ જ બજેટ જો બરાબર અમલ થાય તો અહીંયા સ્વર્ગ બની જાય. એમાં હું સંમત છું કે અહીંયા સ્વર્ગ જ બની જાય જો ખરેખર એની અમલવારી ભ્રષ્ટાચાર વિહીન અને શુદ્ધ રીતે થાય અને એ જ પ્રમાણે જો એ કામ આગળ ચાલે તો. હવે બિલકુલ કોંગ્રેસનું શું કહેવું છે? આ આરોગ્ય પર ડોક્ટર સાહેબની વાતમાં હું ઉમેરવા માંગુ છું. જ્યાં સુધી આરોગ્યની બાબત છે, બંને ડૉક્ટર દાયભાઈ મારે જમણી ડાબી બાજુ બેઠા છે. મારે એટલું જ કહેવું છે કે જેવી રીતે શિક્ષાનું ખાનગીકરણ કરીને અને શિક્ષણને મોંઘું કરાવી દેવામાં આવે છે ભારતીય જનતા પક્ષ દ્વારા, ગુજરાતની અંદર જેને હાયર એજ્યુકેશન જોઈએ, ગરીબ માણસ હાયર એજ્યુકેશન લઈ શકતા નથી. એક પણ સ્કૂલ જે છે ગ્રાન્ટેડ જે છે સ્વીકાર કરવામાં આવતી નથી. શિક્ષા આખો ખાડે ગઈ છે આપણા ગુજરાતની. એવી રીતે આરોગ્ય ક્ષેત્રમાં ભારતીય જનતા પક્ષે કર્યું છે. આ અમદાવાદની અંદર વીએસ હોસ્પિટલ, એ વીએસ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાનું કામ છેલ્લા કેટલા વર્ષોથી ગુપ્ત રીતે ચાલી રહ્યું છે, ઘણીવાર તો જબરદસ્તી ચાલી રહ્યું છે. આજે વાડીલાલ હોસ્પિટલમાં ગરીબ માણસ છે ત્યાં પોતાની સારવાર લઈ શકતું નથી. બધી દવાઓ બહારથી લેવી પડે છે. કોઈ પણ ઓપરેશન જે છે પૈસા વગર થઈ શકતું નથી. એવી જ રીતે આખા ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર જે સિવિલ હોસ્પિટલો હોય છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે, એમાં ડૉક્ટરો નથી મળતા, એમાં દવાઓ નથી મળતી. એટલે શિક્ષણની સાથે સાથે આરોગ્યનું પણ ખાનગીકરણ કરવાનું કાવતરું આ ભારતીય જનતા પક્ષ કરી રહ્યું છે. એટલે આ બાબતની અંદર મારે સ્પષ્ટ કહેવું છે કે ગુજરાતની અંદર શિક્ષણ અને આરોગ્યને નબળું પાડીને ગુજરાતને નબળા પાડવાનું કામ ભારતીય જનતા પક્ષ કરી રહી છે. ઋત્વિજભાઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આરોપ. અશોકભાઈએ કીધું એટલે મને થોડું હાસ્યાસ્પદ લાગ્યું છેલ્લું વાક્ય. ડૉક્ટર સાહેબે કીધું કે મેડિકલ કોલેજ દાહોદમાં બનશે, તો મારે એમને યાદ કરાવવું છે કે આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારના નેતૃત્વમાં ગાંધીનગરમાં પણ મેડિકલ કોલેજ ખુલી, સોલામાં પણ ખુલી, વલસાડમાં પણ ખુલી, હિંમતનગરમાં પણ ખુલી, ભુજમાં પણ ખુલી. અને આ દરેક સાહેબ ખૂબ નામાંકિત ડૉક્ટર છે, એમને ખૂબ સારી રીતે વિદિત છે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ્યારે એના નોર્મ્સ મેચ થાય ત્યારે જ કોઈ પણ મેડિકલ કોલેજને પરમિશન મળતી હોય છે. નિશ્ચિત સંખ્યામાં પેશન્ટ હોવા જોઈએ, નિશ્ચિત સંખ્યામાં ડૉક્ટર હોવા જોઈએ અને બધી જ માળખાકીય સુવિધા હોય તો જ આ પરમિશન મળતી હોય છે. ને MCI એક ઓટોનોમસ બોડી છે, એના ઉપર સરકારનો કોઈ કંટ્રોલ હોતો નથી. તો એ પ્રમાણે આ કોલેજોને અને દર વર્ષે ઇન્સ્પેક્શન થાય છે. એટલે એ પ્રમાણે આ કોલેજોને પરમિશન મળીને આટલી કોલેજો અસ્તિત્વમાં આવી છે. નંબર 1. નંબર 2 કે ત્યાં પેશન્ટોની સંખ્યા પણ છે, ત્યાં પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો છે, સુવિધાઓ છે, ઓપરેશનો પણ થઈ રહ્યા છે અને ફ્રી ઓફ ચાર્જ થઈ રહ્યા છે. નંબર 2. નંબર 3 કે જ્યારે ગરીબ દર્દી મોંઘી દવા ન લઈ શકે અને એ જ દવા એને સસ્તા ભાવમાં મળે એના માટે જનરિક મેડિસિન સ્ટોરનો કન્સેપ્ટ લાવનાર પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.
અને માર્ચ મહિના સુધી સમગ્ર દેશમાં 3000 જેટલા મેડિકલ સ્ટોર કરવાનું લક્ષ્યાંક છે ને એ દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. અને એ જ દિશામાં આજના બજેટમાં નક્કી કરવામાં આવ્યું છે કે 500 જેટલા મેડિકલ સ્ટોર, જેનરિક મેડિકલ દવા કે જે અત્યારે દવાની કિંમતના 10%, આને કહેવાય સંવેદનશીલ સરકાર, કે અત્યારે 50 રૂપિયાની દવા મળતી હોય તે 5 રૂપિયામાં અવેલેબલ થાય એ દિશામાં નક્કર કામ કર્યું. અને એવા 500 મેડિકલ સ્ટોર સમગ્ર ગુજરાતમાં ખુલે એના માટે થઈને 15 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. અને ગુજરાતમાં ખૂબ ઝડપથી આ મેડિકલ સ્ટોર ખુલી રહ્યા છે. તો આ આરોગ્ય ક્ષેત્રે થયેલું ઐતિહાસિક અને સંવેદનશીલ પગલું છે, પણ આપને નહીં દેખાય. સરકારી દવાખાનાઓમાં ડોક્ટર હોતા નથી. અશોકભાઈ મારી વાત સાંભળો. બિલકુલ આ વાત સાચી છે. સરકારી દવાખાનાઓમાં જોઈએ તેવી સવલતો નથી મળતી. ખાનગી દવાખાના મોંઘા થતા જાય છે. મારે કેવું છે કે મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનાઓમાં ડોક્ટરો છે અને જ્યાં ડોક્ટરો જાય છે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં જાય છે તો દર મંગળવારે સચિવાલયમાં ઇન્ટરવ્યુ રાખીને એની ખાનાપૂર્તિની પ્રક્રિયા સતત ચાલી રહી છે. તો તમારે જે રીતે આને બોલાવવું હોય તે બોલી શકો, પણ આરોગ્યની સ્થિતિમાં ગુજરાત એ માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં હબ બન્યું છે અને મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહિત કરનારું અને અગ્રેસર ગુજરાત રાજ્ય છે. અને એમાં તમે કહી રહ્યા છો કે ગુજરાતમાં સ્વાસ્થ્યની સેવા કથળી છે. અશોકભાઈ આપણે શરમ આવજો. ખાનગીકરણ કરી રહ્યા છો તમે જે છે આ ક્ષેત્રમાં સિવિલ હોસ્પિટલ આજે પણ એશિયાની સૌથી બીજા નંબરની સૌથી મોટી હોસ્પિટલ છે. ત્યાં નિયમિત રીતે દર્દીઓ આવે છે, એમની સારવાર થાય છે. એના આધુનિકરણ માટે 129 કરોડ જેટલી પ્રાવધાન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને સિવિલ હોસ્પિટલમાંથી તૈયાર થયેલા આદરણીય ડોક્ટર સાહેબ પણ સિવિલ હોસ્પિટલમાંથી તૈયાર થયા છે અને એમણે પણ એટલા જ પેશન્ટો પર કામ કરીને શિક્ષણ મેળવ્યું છે. શું એમ કહેવા માંગે છે કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ નથી, સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ નથી, સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો નથી? શું ડોક્ટર સાહેબ પોતાના મનથી સાચી વાત કહી શકશે આ રીતે? બિલકુલ ખોટી વાત છે ને બેઝલેસ આરોપ. ઋત્વિકભાઈ આપના સવાલ, આપના જવાબમાંથી એક સવાલ પૂછવા માંગીશ. તમે જ કહ્યું કે સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી બીજી હોસ્પિટલ છે. અત્યાર સુધી સૌથી મોટી પહેલી હોસ્પિટલ હતી. આ બીજી હોસ્પિટલ કેવી રીતે બની ભારત રાજ્યમાં? મારા કહેવામાં મેડિકલમાં કોણ જઈ શકે છે? મને જવાબ આપો. પહેલી છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં પ્રથમ ક્રમાંક. વિધાઉટ ડોનેશન 1 કરોડ ડોનેશન આપ્યા વગર કોઈ મેડિકલમાં એડમિશન નથી મળી શકતું. કાયદાનો કડક અમલ કરાવનાર પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે જે પ્રમાણે કોંગ્રેસના રાજમાં યુનિવર્સિટીઓ આપીને અને કોંગ્રેસના રાજમાં જે રીતે શિક્ષણનું વ્યાપારીકરણ થયું હતું એના પર લગામ ખેંચનારી પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અશોકભાઈ, પહેલા તમે જુઓ તો ખરા કે આ પરિસ્થિતિનું નિર્માણ કરવાની પાછળ તમે હતા. તમે તો સુધારીને એને આદર્શ પરિસ્થિતિમાં પરિવર્તિત કરી છે. તમને ચેલેન્જ કરું છું કે છેલ્લા 5 વર્ષમાં એક પણ સ્કૂલ સરકારી ખાતામાં ખોલીને તમે સાબિત કરી આપો. અત્યારે તમામ ક્ષેત્રની અંદર ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યા છો, શિક્ષણ ક્ષેત્ર હોય કે આરોગ્ય ક્ષેત્ર હોય. બિલકુલ અશોકભાઈ, હવે શિક્ષણ ક્ષેત્રની જ વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્ર પાછળ આ બજેટની અંદર જો જોવા જઈએ તો 1188 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. વેરાવળ અને સુરત જિલ્લામાં 2 સૈનિક સ્કૂલ, 30 નવી સરકારી શાળા ખોલવાની વાત કરવામાં આવી છે. 7000થી વધુ પ્રવાસી શિક્ષકોને રોકવામાં આવશે. 37 કોલેજોમાં ડિજિટલ લેબ શરૂ કરવામાં આવશે અને LCT આધારિત શિક્ષણ 261 કરોડના ખર્ચે કરવામાં આવશે. ધોળકામાં POP મોડલથી નવી એન્જિનિયરિંગ કોલેજની વાત કરવામાં આવી છે. હાલોલને નવી સરકારી પોલિટેકનિક કોલેજની વાત કરવામાં આવી છે. નર્મદા ખાતે આદિવાસી યુનિવર્સિટી બનાવવામાં આવશે. અત્યારે જે સ્કૂલો છે એની વાત કરો. સ્કૂલો, સરકારી સ્કૂલોની શું પરિસ્થિતિ છે? 8000થી વધારે સ્કૂલોની અંદર ફક્ત એક જ ઓરડો છે અને જ્યાં 150-200 વિદ્યાર્થીઓ ત્યાં એક જ શિક્ષક કામ કરે છે. 2000થી વધુ સ્કૂલો એવી છે ઝાડના નીચે અત્યારે પણ ચાલે છે. એની વાત કેમ નથી કરતા? આજે મેડિકલ કોલેજની વાત કરો છો, મેડિકલ કોલેજમાં નહીં મેડિકલ કોલેજમાં કોણ જઈ શકે છે? 8000 સ્કૂલો એક ઓરડાની છે. નહીં, આ સર્વે કર્યું છે, તમે પોતે જઈને બતાવો. પ્રજાને ગેરમાર્ગે ન દોરી શકો. જે પ્રમાણે પરિસ્થિતિ છે, શિક્ષણમાં શિક્ષણલક્ષી અને પ્રજાલક્ષી બજેટ આવ્યું છે એની સરાહના કરવી જોઈએ અને એનો અસરકારક અમલ પણ થવાનો છે કે જે પ્રમાણે 2 સૈનિક સ્કૂલ માટેનું પ્રાવધાન કરવામાં આવ્યું છે કે જે રીતે બીજી સ્કૂલ હેઠળ 1200 પ્રાથમિક શાળાઓના 2400 વર્ગખંડો તેના ધોરણ 7 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને ICT આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 200-100 કરોડ આપ્યા છે. જિંદગીમાં કોંગ્રેસે આ નથી કર્યું. ફેંકવાનું નહીં, અમે તો કરીને બતાવીએ છીએ. શિક્ષણનું વ્યાપારીકરણ કરનાર કોણ હતા? તમારી સરકારના કોણ હતા? મારું નામ નથી લેવું. શિક્ષણનું વ્યાપારીકરણ કરનાર તમારી કોંગ્રેસની સરકાર હતી. અશોકભાઈ, હા, એમણે વાત કરી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કે મેડિકલ કોલેજ નવી બનાવી હોય તો કેટલા બધા પરીક્ષાઓ એટલે કે એની કસોટીમાંથી પસાર થવું પડે છે. પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પણ કેવી રીતે મંજૂરીઓ આપે છે જગ જાહેર છે. સુપ્રીમ કોર્ટે પણ ઝાટકણીઓ કાઢી છે અને ચુકાદા આપ્યા છે કે ભ્રષ્ટ રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે મેડિકલ કોલેજની મંજૂરી લેવા માટે. અને ગમે ત્યારે અને એમાં પણ એના ચેકિંગ, જ્યારે MCI ના ચેકિંગ આવે
ત્યારે અહીંયાથી અમદાવાદની કોલેજમાંથી હું પણ એનો સાક્ષી રહેલો છું ને, હું તો ભણ્યો છું એ જ કોલેજમાં, અને બધો સ્ટાફને ત્યાં MCIનું ચેકિંગ આવે ત્યારે GCSમાં મોકલી દેવામાં આવે, ત્યાંથી વડોદરા મોકલી દેવામાં આવે, ત્યાંથી જામનગર મોકલી દેવામાં આવે, અને આના કારણે ગુણવત્તા કથળીને તળિયે બેઠી છે. કનુભાઈ, બજેટની જોગવાઈઓ છે એના ઉપર વાત કરીએ. બજેટમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એના પર, જે આરોગ્યની જે સુવિધાઓ છે, શિક્ષણ ક્ષેત્રની જે વાત છે, શિક્ષણની અંદર 14% બજેટ. હવે આમ આદમી પાર્ટીની સરકારે 24% બજેટ. આજે શિક્ષણ છે એ તો પ્રાથમિક જરૂરિયાત છે, શિક્ષણ અને આરોગ્ય બે બાબતોને પ્રાધાન્ય આપવું જોઈએ. ત્યારે અહીંયા બજેટમાં ભલે વધારો થયો હોય, પણ એ તો ગુજરાતનું આ બજેટ છે એ કરોડોની સંખ્યામાં રૂપિયા ગણીએ તો એમ વધતું હોય, પણ ટકાવારીની દ્રષ્ટિએ છે એ બજેટ છે એ બરાબર ઠીક નથી. શિક્ષણને માટે હજી ઘણું બધું કરવાનું બાકી છે. માત્ર મેડિકલ શિક્ષણ નહીં, પણ જનરલ શિક્ષણ. 2 સૈનિક સ્કૂલો સ્થાપી સારી વાત છે, પણ માત્ર 2 સૈનિક સ્કૂલ સ્થાપવાથી શિક્ષણનો ઉદ્ધાર નથી થઈ જતો. કેમ કે શિક્ષણ છે એને તો પ્રાઇવેટાઇઝેશનમાંથી મુક્ત કરવું જોઈએ ધીરે ધીરે. આરોગ્ય છે એને પણ પ્રાઇવેટાઇઝેશનની ચુંગાલમાંથી બેસ્ટ સેવાઓ, ઉત્તમ પ્રકારની સેવાઓ સિવિલમાં આપવી જોઈએ. હમણાં અઠવાડિયા પહેલાંની વાત છે, નાસુરનું એક દર્દી, એના માટે હું પણ પર્સનલી અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવ્યો કે એનો વારો કેમ નથી આવતો, તો કે હવે વારો લઈ લેશું. એટલામાં એ નાસુરના એ ડૉક્ટરની બદલી થઈને વડોદરા ગયા. બીજા ડૉક્ટર આવ્યો તો કે હવે આ ઓપરેશન અહીંયા નહીં થાય. વડોદરા પૂછ્યું તો કે સાધનો નથી. આ તો બનેલી ઘટના છે. તો આ પ્રકારનું જ્યારે અહીંયા મારે પછી ના છૂટકે દર્દીને પ્રાઇવેટ ડૉક્ટર પાસે મોકલવાની ફરજ પડી, ગરીબ દર્દી છે તો પણ. તો આ જાતની જે સેવા છે આને વિકાસ ન ગણી શકાય. વિકાસ તો કોઈ પણ ગરીબ છે એ સિવિલમાંથી પાછું હટે એ ક્યાં જાય? પછી ગરીબ માટે તો એ આખે ખરેખર ભગવાન માનીને શું થઈ રહ્યું છે. ઋતુભાઈ, આપણે પૂછવા માંગીશ, ખાસ કરીને આપ યુવા નેતા છો અને ખાસ કરીને આગામી સમયની અંદર ચૂંટણી આવી રહી છે, યુવાનોને આકર્ષવા માટે ક્યાંક ક્યાંક વિદ્યાર્થીઓને ટેબ્લેટ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે, કાં તો મેડિકલની વિદ્યાર્થીનીઓને 100% ફી માફી આપવાની વાત કરવામાં આવી છે. જો મેં પહેલાં પણ કહ્યું હતું કે ટેકનોલોજીની સાથે ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી કદમથી કદમ મિલાવી શકે એના માટે 1000 રૂપિયાના ટોકન ભાવે કે જે બજારમાં 7-8 હજારનું ટેબ્લેટ મળતું હોય નું આ કદમ લેવામાં આવ્યું છે. એટલે કે વિદ્યાર્થી એક ટેકનોક્રેટ બને અને ટેકનો સેવી બને એ દિશામાં છે. બીજું પેપરલેસ, એટલે કે અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોનો પણ ટેબ્લેટમાં સમાવેશ કરવાની એક યોજના ઘડી કાઢવામાં આવી છે. બીજું જે તમે કીધું કે કન્યા, એટલે કે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મેડિકલ અથવા તો બીજા ઉચ્ચ શિક્ષણમાં કે જ્યાં ફી 50% તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ગુજરાત સરકાર આપતી જ હતી, પણ કન્યા કેળવણી ફંડમાંથી પણ બીજા 50%, એટલે સંપૂર્ણ શિક્ષણ મફત કરીને વધુમાં વધુ સ્ત્રીઓ, કન્યાઓ શિક્ષણ મેળવે અને કદમથી કદમ મિલાવીને પુરુષ સમોવડી બને એ દિશામાં આ વુમન ફ્રેન્ડલી એક ઐતિહાસિક કદમ ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધું છે, તો એ સરાહનીય છે. બીજી વાત રહી કે યુવાનો ઉદ્યોગ સાહસિક બને, તો એના માટે MSME એટલે મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, તો એના માટે પણ આકર્ષક પેકેજ આપવામાં આવ્યું છે. તો આ એ યુવાન કઈ રીતે આગળ આવી શકે, યુથ ફ્રેન્ડલી સરકાર છે. હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે સ્વાભાવિક છે કે તમે ભૂતકાળના નિર્ણયો જુઓ તો રોજગારી આપવાની વાત હોય, જે મેં આગળ વાત કરી એ પ્રમાણે, કે ઉદ્યોગ સાહસિકતામાં કઈ રીતે પ્રોત્સાહન આપવાની હોય, કે પછી સ્ટાર્ટઅપ પોલિસી. આ વખતે સ્ટાર્ટઅપમાં પણ ખૂબ સારી જોગવાઈ કરવામાં આવી છે. તો યુવાન કઈ રીતે આગળ વધે એ દિશામાં બજેટ છે. એને ચૂંટણીલક્ષી બજેટ કહીને એના મહત્વને, યુવાન માટેની સંવેદનાને ઘટાડવા માટેની આવશ્યકતા નથી, પણ અહીંયા યુવાનલક્ષી બજેટ છે, વિકાસલક્ષી બજેટ છે અને પ્રજાલક્ષી બજેટ. ઋતુભાઈ, તમે કહો છો કે યુવાનલક્ષી અને વિકાસલક્ષી બજેટ છે, પરંતુ જો વેપાર ઉદ્યોગોની વાત કરવામાં આવે તો આ તમે જે MSMEનો જે મુદ્દો કીધો એ અને 3800 કરોડની એક જોગવાઈ છે, આના સિવાય વેપાર ઉદ્યોગોમાં કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવી નથી. નહીં, જે પ્રમાણે વેટના અને જે ટેક્સનું પ્લાનિંગ છે કે નોટબંધી પછી જે રીતે વેટની આવકમાં 21.83% વૃદ્ધિ થઈ છે, અને જે પ્રમાણે લઘુ ઉદ્યોગોને અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને જે પ્રમાણે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, તો એ જ બતાવે છે કે ઉદ્યોગો માટે પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે, ઉદ્યોગ ગૃહો માટે પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે, અને સરકાર ઉદ્યોગો માટે પણ એટલી જ ફ્રેન્ડલી રહી છે. હવે આ બાબતમાં થોડુંક હું જરા સવાલ પૂછવા માંગુ છું કે યુવાનોની વાત કરે છે અમારા મિત્ર, પણ આજે ગુજરાતમાં યુવાનોની બેરોજગારી કેટલી? નંબર 1,
1,09,000 રોજગાર એક અઠવાડિયામાં આપ્યું સાહેબ. બીજી વાત, કે પણ ખ્યાલ નથી આપને? 40 લાખ યુવાનો અત્યારે ગુજરાતમાં બેરોજગાર ફરી રહ્યા છે, નોકરી નથી મળતી. આનું બી મારે સ્પષ્ટતા કરવી છે. અશોકભાઈ, 40 લાખનો આંકડો આપ ક્યાંથી લાવ્યા? તમારી વાત સાંભળો. 40 લાખનો આંકડો ક્યાંથી લાવ્યા? અને અશિક્ષિત બેરોજગારો. એક મિનિટ, 40 લાખનો આંકડો સોર્સ કોને? 24 લાખ સોર્સ કો સાહેબ, 24 આ સોર્સ કો 24 40 સોર્સ કો 24 લાખ તો સોર્સ કો તમારા સરકારી આંકડા તો 24 લાખ સાહેબ બોલે છે. જે કોઈ પણ ભરતી માટે યુવાન અરજી કરે છે બેરોજગાર હોય છે, માની લેવાની જરૂર નથી. ક્યારેક સારી નોકરી માટે, ક્યારેક સરકારી નોકરી માટે, પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો યુવાન પણ સરકારી નોકરીની સિક્યોરિટી અને સેફટી જોઈને અરજી કરતો હોય છે. એટલે જે નોકરી માટે અરજી કરે છે યુવાન એ બેરોજગાર છે, માની લેવાની જરૂર નથી. બેરોજગારીનું સ્તર વધી રહ્યું સત્યથી છે. વિપરીત છે. બાકી તમે કોઈ સોર્સ વગર 40 લાખ, મેં સોર્સ પૂછ્યો 24 લાખ પર આવી ગયા. નક્કી કરો અશોકભાઈ, જૂઠાણું ન ચલાવો. પ્રજા સમજે છે, પ્રજા સમજુ છે ને પ્રજા જોઈ રહી છે. તમે રોજગાર કચેરીમાં 24 લાખ છે. રોજગાર કચેરીમાં નોંધાયેલા યુવાનો બેરોજગાર નથી. ખૂબ ગંભીરતાથી બોલું છું. પ્રાઇવેટ કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરતા યુવાનો સેફટી માટે સરકારી નોકરીના એક સ્વપ્ન સાથે એમાં અરજી કરતા હોય છે. એનો મતલબ એ નથી કે 24 લાખ યુવાનો બેરોજગાર છે. પહેલા પોતાની આ થિંકિંગને તમારે સ્પષ્ટ કરવાની જરૂર છે. બેરોજગારીની સંખ્યા વધી રહી છે. 8% બેરોજગારી ગુજરાતમાં 8% બેરોજગારી થઈ ચૂકેલી છે. ખરા જ 8 નહીં, એટલું જ નહીં, વારંવાર ભારતીય જનતા પક્ષે યુવાનોને વાયદો કર્યો હતો કે બેરોજગારી ભથ્થું આપીશું, બેરોજગારી ભથ્થું આપીશું. 1,09,000 યુવાનોને માત્ર ગયા અઠવાડિયામાં જ આપી છે. મેગા જોબ ફેર કરવાનું ઐતિહાસિક પગલું આદરણીય વિજયભાઈ રૂપાણીજીની ગુજરાત સરકારે લીધું છે. બેરોજગારી ભથ્થું આપતો નથી. ગુજરાત ભારત સરકારના જ્યારે તમારી સરકાર હતી ત્યારના પણ અને આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે પણ 20 વર્ષથી તમે ગુજરાતમાં ગુજરાત પહેલા નંબરે છે. પોતાની ખેતીવાડી સરકારના દરમાં માત્ર 2% જ છે. અને આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર લૂંટી રહ્યા છે. જ્યારે તમારી કેન્દ્રની સરકાર હતી ત્યારના આંકડા છે. એને પણ ખોટા છો આપ. રોજગારી આપ સૌને અહીંયા બેરોજગાર છે, ગ્રેજ્યુએટ છે, આપ સૌને અહીં અટકાવવા માંગીશ આપણી પાસે. કરે છે અને ઘેટા ચારતા ગ્રેજ્યુએટો પણ મેં નજરે જોયા છે. આજે હું તમને બતાવી શકું. બિલકુલ, અને એમણે ક્યાંય નોંધ્યા નથી. એટલે નોંધણી થઈ એના કરતાં પણ વધારે બેરોજગારી છે. બજેટનું જે વિશ્લેષણ છે કદાચ પૂરું થવાના આરે છે. બિલકુલ, આપ સૌને અહીંયા આગળ રોકવા માંગીશ. બજેટની જે ચર્ચા છે પૂરી થવાના આરે છે. આપ ત્રણેયને પાસેથી મારે જે બજેટ છે તેના માર્ક્સ જોઈએ છે. સૌથી પહેલા ઋત્વિજભાઈ આપને પૂછવા માંગીશ કે આ બજેટને આપ કેટલા માર્ક્સ આપશો 10 ની અંદરથી? 10 out of 10. અશોકભાઈ આપનું? 10 માંથી 4. કનુભાઈ તમે? 10 માંથી 5 આપીશ, પણ અમલવારી ના થાય તો 0. જે બિલકુલ આમ આદમી પાર્ટીની વાત એક જ છે કે જે ખાસ કરીને જે જાહેરાતો કરવામાં આવે છે પરંતુ અમલવારી નથી થતી. કોંગ્રેસની વાત એ છે કે માત્ર ને માત્ર જાહેરાતો કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી છે આ બજેટને વિકાસલક્ષી ગણાવી રહ્યું છે. હવે આ બજેટ આગામી દિવસમાં લોકોને કઈ રીતે લુભાવશે કાં તો પછી ચૂંટણીલક્ષી રહેશે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ હાલ આ ચર્ચામાં જોડાવા બદલ આપ ત્રણેય મહાનુભાવોનો આભાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.